છે રોજ વહેલા ઉઠે છે ગામમાં કોઈ ઠેકાણો પડતો નહીં મનુજી પાછા જો નહીં ગયા મનુજી આ રહ્યો ચાવા મેલ્યો કે નહીં પછી નીકેલો ચપી લો તો તાર સારું હું કહું છું બોલ આપણે જવાનું છે 2 જણા બહાર આજ ના જવાન સવાડી આપણો કોમ છે એવું છે ઓ તૈયાર ના હોય તો થઈ જાવ ફટાફટ હું તૈયાર જ છું તૈયાર થઈ ગયા તો ચા બા પી લે હળો સારું હેરો હા ગફુજી વળી ચો જવાનું કિસવારા પાછી બહાર જવાનું છે ને બેહવા દે ચા પીને આવું તેડી પછી બેહવા દે પછી યાર તને જીએ તાન બે જણા તમાર હગા ત્યાં જવાનું છે કંકુતરી આવી છે મને કેમ કીધું નહીં તાન તમે તાન વારા વારોનો આવ્યો છે પણ હું કહું છું દૂધ ભરાવા જતો કે એટલે કહું પછી કહું આવીને એટલે કપોર અલે ડાયાજી શું કરો છો? આવો કોઈ નહીં હાલ આયા દૂધ ભરાઈને બ્યો મહેમાન બે જણા શું વાતો કરો છો એટલે આ બહાર જવું હતું ડાયાજી અમારે બહાર જવું છે બ્યો ડાયાજી તું કાલે શોધી શકે બસ શાંતિ જ છે પણ વહેલા વહેલા ચમ ભૂલા પડ્યા એક કોમ આવ્યો તો હું કોમ કપૂર હા આપણે તને ખબર નહીં પેલી રેડકટની ચૂંટણી આવી છે આમાં આમાં ડાયાજી ચૂંટણીઓ તો આવું છે એટલે લોક આપણા પહાડ આવે છે આપણે હું ચિંતા છે લોકો આપણા પહાડ આવશે એ વાત સાચી પણ આ ફર આપણા લોકના પહાડ જવાનું છે સમ ડાયાજી કોઈ સમજણ ના પડી જો કપૂર હા 2 વખત આપણે પેલા ગામવાળાને સપોર્ટ કર્યો બરોબર છે છે? ઘર જ છે કે ડાયાજી હા, તો આ વખત આપણો નંબર આવે છે તો આપણે આપણો નંબર ઉપર જતો કરવો પડે આ કરા જાય જતો કરાતો છે ગફુરજી વારો આવો તો લેવો જ પડે ને હા, લેવાનો એ કપૂર જો તમે બધા મને સપોર્ટ કરતા હોય ને તો મારા ટિકિટ લેવાનો વિચાર છે હું વાત છે ડાયાજી એ તમે ભરો કશો વાંધો તમે નહીં. બધા સપોર્ટ આલતા હોય તો ડાયાજી 2 ફિકર ટિકિટ લઈ લ્યો અમે છીએ તમારા અંગાત અમે નહીં આખું ગોમ છે તમારા અંગાત કપૂર હા. એટલે આપણે હું કહું છું જો તમે તમને વાત કરી બરોબર આપણે મારા ગાતી હડો આપણે તખાસી બહાર જઈએ અને યુવાની વાત કરીએ કશો વાંધો નહીં લેરો હજુ બેહી નહીં રહું તાના મો મોયા ગફુરજી આવો ને ગાદી વાહ ઓ વાહ હડો તમારે હાલો, હાલો. લેરો તાર ના હોય તો સોલરની પ્લેટ રહે ને એ સાઈડમાં મિલવા દે હા વચ્ચો વચ બધું પડ્યું શું કરવાનું હા. આ ઉઠીને તરત ગમવા જતો રહો ને ત્યાં આ બધું વાયરા હોય પડી રહ્યો કશું કોમ થતું નહીં શું કરવાનું લે હું હરિયો કાઢો તા ખાજી ઓહો કોરાય શું કરો કોઈ ને નહીં દેખાતું શું કરું છું અલા વેલા વેલા આ બધું આપણે ના કરવાનું હોય તારું કોણ કરે બીજું કોઈ સાવાય કારણ તે કરશે કોમ 4 વાગે ઉઠવું પડે વેલા અરે 3 વાગે ઉઠું પેલા ભેંસો દોવા જવું પાછો દૂધ ભરાઈ આવું પાછો સાર પૂરો લઈ આવું પછી આ બધું કોમ કરું છું તો વેલા ઉઠીને કોમ કઈ નાખવું પડે અત્યાર સુધી થોડો કચરો વાળવાનો હોય તારા આગળ પાછળ કોણ સાથે કોમ હોય અમાર તો ઘણું છે પાછળ એ એવું ના હોય તકાજી અમે એકલા તો કોમ પતી જાય વેલા તે તમારામાં શું કરવાનું હોય એક રકાબી ચા મેળવાની હોય અને પીન પછી રખાડવાનું અને અમાર તો કેટલું કોમ હોય અત્યારે જવું છે હમણાં થોડી વાર રહીને તે એરંડા ઉતાર લેવા છું શેલીવાર નામ એ અમે વાગીએ તો છીએ જ કરતા તકાજ નહીં વાગતા અમે આમાં કુના ઓલે તું વાવીશ ખોટું ખાલું ના હોય તો આપણે એક મજૂરી આપવાનું રાખ મજૂરી રોકડી આલી દઈએ એટલે મારી 10 વીઘા ઘરની જમીન કોળિયો તો હોય જ છે સારું આયા પાછા. બોલાવો દાદુ, બોલાવો. આ બીજી નરવી ઉબેટો આવી પાછી તખાજી, આવો બ્યાવો, આવો દાદા. આવો દાદી બ્યાવો. આવો આવો બ્યાવો કપૂર બેહો. બેહો ને બેહો. કદી કદી તખાજીના વાગણી બધા પધારે બાહુબલી આમંત્રણ આલવા આયા છીએ હું જમવાની આવો મારો આજે ઉપવાસ છે આમ ડાયાજી બસ ખાવાની જ પડી છે ગામમાં હું થાય છે આજુબાજુના ગામમાં હું થાય છે એવો નહીં રાખતા શું થયું ગામમાં શું થયું ડાયાજી પૂછ હે ડાજી શું થયું ગામમાં મને તો ખબર નહીં કશું જ થયું નહીં તખાજી પણ તમને ખબર નહીં ના ના આ ડેલિકેટની ચૂંટણી આવી ઓહો, આમાં ચૂંટણી વાળા લડવાના હોય અને આપણે શું કરવા આવ્યો ને અંગાથી ફરવું પડે આપણે ખાલી એક દાડો જવાનું વોટ આલીને પાછા વારો આપરો છે વારો આપણો છે તારે વાર રાખો છો આ બધા ગામના ભેગા થઈ ના હોય તો આપણો વારો આવ્યો છે ને તે ડાયાજીને વિચાર્યું છે કે ટિકિટ ડાયાજી લી હા હોવે તમે બધા સપોર્ટ કરતા હોય તો આમ ગફુર તમે બધા સપોર્ટ કરતા હોય તો આજીને આપણે સપોર્ટ કરીએ અમે એટલે લે અને તમે પાછું અલ્યા આપણે બધા આખું ગામ સંમતિ હોય તો ડાયાજીની ટિકિટ લેવા દો અમે ડાયાજીને છે ને ઓળખોણે ખરી હા એટલે એવા ટિકિટ લઈને તો સારું પાછું મારા તખાજી ભાઈઓને પૂછવું તો પડે ને ના, ના, ટિકિટ લેવી પૂછવું છે. પડે બધું. એટલે આજ પૂછવા જો તમે બધા સપોર્ટ કરતા હોય તો હું ટિકિટ લઉં ભરો ડાયાજી
કાકાજી આખું ગામ સંમત થાય છે પણ તું સંમત થઈ લે નુગરા સંમત જ છું કે તાણ હું જો કુંવર સપોર્ટ તો કરવો પડશે કુંવર હો આયા દારા ફરી ગયા તો એકાદ વાત નહીં રે મોઢામાં હો રાખજે પાછો ટિકિટનો સવાલ છે હો પાછો બારીનો સવાલ નહીં કાકાજી ડાયાજી ધમણવાળો તો રાખશી કા નુગરા ખબર પડે છે તને તો જમવાની પડી છે અરે ડેલિકેટમાં જીતશે ને તો ગમો છે એટલે રોનક લઈ જાય તને ખબર છે જી વાત કરી છે તે પણ એમાં તકાજી મારે તો હું કોમ કરાવવાનું લ્યો જોયું ને હું નતો કેતો ના હોય તો ગોમ બાર લેવા જતો રહે હા. પેલા તમે મને ચૂંટીને લાવો હું જમાડવાળો રાખો એટલે ધમણવાળો રાખતી એક દારો મારો ટૂંકો થાય અમે તારા ટૂંકો જ છે કા સાઈડમાં કૂતરા નાખે છે કટકો ખાઈ આવતો હોય તો એ અઠવા બધો પડ્યો જ હોય શકે ઓવા અમે થોડા અઠવાડ ખાતા હો તકાજી એવું ના કહેવાય આપણો તારે બાપ દાદા મારા 10 વીઘા જમીન મેં લઈને ગયા છે આરોટવાની હા આરોટવાની જઈને આરોટ ભાઈ આવતા નહીં અમે હારેર કુંવર તારા જમવું જ છે તને ભાઈ તારા હોટલમાં જવાડો ભાઈ કોરિયા તૈયાર છે ને તૈયાર જ છું કે તાણે બસ તારા મું જોવાનું તો તકાજી હા. આપણા સોમવારના દાડા વિજાપુર જવાનું છે ટિકિટ લેવા કશો વાંધો એટલે નહીં બધા તૈયાર રહેજો હારું હારું હારે હેરો તાન સાધન તો હું મૂકી દે ગામ વચ્ચે ચિંતા અને કરવાની જેનો આબુ આબુ હોય ને ત્યાંથી બધા લઈ લેવાના અરે આ બધા ભેગા થયા એટલા આવી હા. ગયું તાણ હું કેવું મનુજી આ સાચી છે તાણ બરોબર તને કપૂર હા વાંધો નહીં લેરો તારામાં હા, તકાજી. એ હારું હારું હું કીધું કુંવર હાર જો માર ભાઈ હા તો હોભર્યું બધું હોભર્યું ને હઉ. આ કોના હોભર્યું પેલા કોના કાઢ્યું જ નહીં ને અમે ના, તું ના, જાણતા તું સોની મોની જાણી હેડ હે. હોયથી. બોલ્યા બે લે તને ખબર પડે છે અલ્યા આ તો કુંવરિયો છે કીધા પછી ના ફરે તું એડવાન્સ કર તારું એ તો ઠેકો ના પડે પણ તું ફેવરી નાખી આવો છે મને ખબર છે લેરો દાજી તને હારું કાકાજી હું યા જઉં તાણે હારું હારું કુંવર અને વિચારજો પાછા કશો વાંધો નહીં ઓવા. અંડા આવી ગયા છે તો આપણો કોમ કરશી હો નહીં કરે એવું નહીં હા આ તો ખબર જ નથી મને કશો વાંધો નહીં ડાયોજી ફોર્મ ભરતા હોય તો આપણે તો ખાલી વોટ જ ચાલુ છે અને એના હંગાથી જવાનું અને પ્રચાર કરવાનું કશો વાંધો નહીં ગોમે ગોમ ફરી આવશું બીજું તો હું ના હોય તો હારું ગોડી નાખું અને આ એરંડા થોડા આ બાજુ પોલા કરી દઉં એટલે શું છે જલ્દી હુકાઈ જાય ને તો પછી કઢાઈ લેવા છે ઠેસરમાં આવી જાય વેલા વેલા હા કોણ આવો કોણ આવું છે ખબર આ એરંડા હુકાતા નહીં કા તે કીધું ખરું થોડું અમથેરું કરી અને સાફ કરીને પછી પોળા કરી દો એરંડા એટલે હુકાઈ જાય હા આ ખરાની જ પડી આ બધી તમને ખરા સિવાય બીજું કોઈ ઉકલી હો એટલે હું કેવા માંગે લે તું તાણે ઉઠે એવા ખરામાં આવી જાય રેત આમ કરવાની બીજું કોઈ યાદ આવ્યું હો ના બીજું તો શું કરવાનું અમારે તો બીજું હું કોમ એરંડા કઢાઈ ગજબો જાણવી ચિંપા છે એટલે આખી રાત મને ઊંઘ નહીં આવી હો આમ તમને ઊંઘ ના હોય એમાં હું શું કરું ગમે તે કોઈક પેટમાં દુખાતું હશે કોઈ તો તાવ આવ્યો છે આ પેટમાં જ દુખાય હે. તમારા લીધા મને પેટમાં દુખાય હે. લે અમે તો કોઈ એવા થોડા છીએ તે મારી નજર તમને લાગતી છે આમાં પેલો ડાયલો 4 વોટ વાળો હ અમે રે દર વખત દંડો પકડીને હેડે આ ચાલે ખરું અને આપણે તો જેટલું કુટુંબ આ તમારું હ અમારું હ અને આ ગફુરી હોવાનું આમ આપણું કુટુંબ ભારે હ અને એના 4 વોટ છે અને એને દર વખત દંડો લઈને ફરે એ ચાલે ખરું તમારી કેપેસિટી નહીં હા કુંવર એ તો વિચાર્યું જ નહીં દાર હું આખી રાત તમારું વિચારીને બહુ ઊંઘ્યો નહીં હા કુંવર તું હારો માણસ કહેવાય એ તો મેં જોયું જ નહીં કે અરે ચાર ઈવાનો 4 જ વોટ છે અને આપણો તો કેટલો બધો વોટ છે કારણ ઓમાં તમે બીજોની વાંચીએ બારો હો પાછા હા કુંવરની વાત તો તમે માનતા જ નહીં કોઈ દારો ના ના કુંવર આજે તે જબરજસ્ત વાત કરી છે તારા જેવી વાત તો કોઈ હગો ભૈયા ના કરો તું જબરો માણસ જો પણ હું શું કહું છું આપણે ટિકિટ લઈએ ખરા બરોબર છે અમે તારું કુટુંબ બધું આવશે તો ખરું ને મારું કુટુંબ તો આવી જહ હું કહ્યું ને એટલે તરત જ આવી જહ ફાઇનલ ને ફાઈનલ તો પછી હું કહું છું ના હોય તો આપણે ટિકિટ લેવી હોય તો ગફૂરનું ને બધું ભેગું તો થવું પડે કે મારા પૈસા ને પૂછી લેવાનું ગફુરને ના ના પૂછી લઈએ અને પછી અને તું તૈયાર હોય ને તો લે આપણે ગફૂરને ઘેર જતા અને વાત નાખતા ડાયજીને તો હાલ કહેવું નહીં પાછું આમ એ તો 4 વોટ છે એનો કેટલો ના ના 4 જ વોટ છે પણ આપણે ભેગું તો થવું પડે ગફૂરને એમનામ છે જ ના જવા અમે સોમવાર દાડો તો ફોરમ ભરવા જવાનું છે
આમ આપણો 1000 વોટ હોય અને પેલો 4 વોટ વાળો દર વખત દંડો પકડીને ફરે. ના ના એ નહીં ચાલવાનું, લગીને નહીં ચલાવવાનું. આ તો તે વિચાર્યું છે ને એ જ ચલાવવું છે. તું હેડમાં આ સુધી તમે આ ફર્યા જ છો, 4 વોટ વાળા અંગાથી જ ફર્યા હો તમે. અરે અમો નાય ફરે તખાજીના શેરી એ રાય ફરસી. અરે તો મારે તખાજી ઈ નહીં મીટિંગમાં જ કહી દેવાનું હતું. પણ આ તમારો ભાઈ ગફુરીઓ એ જેટલી વધારાની દાદાગીરી કરતો તો બોલો. ના ના એનું પાછું મગજર્યું ને ડાયજીના અંગાથી ફરે, પણ આપણે ફેરવી નાખવું પડશે. તું હેડજે મારા અંગાથી હેડ. અને એવું થોડું ચાલતું હોય છે. કોઈ ચાર કરવાનું વોટ પર ફોરમ ભરે ને આપણે શું કરવાનું? મનુજી નાવો તો તમે બધા સાન નાખી દેજો ફટાફટ હેડજો. નાખી દો હળો. બધા નાવો તો હેડે હેતરમાં. જીએ મનુજી હું કહું છું એટલા ઈંડા ઉતારી નાવ તો પેલા ખંચેરવાના છે કે ઈંડા વાહ એટલે ખંચાઈ નાવ તો ફેસર બોલાવી દઈએ. યાદ કઢાઈ દઈએ હળો. વાહ વરસાદનું વાતાવરણ છે કે વાહ. નાવ તો પલરે ના વાત સાચી છે ગફુરજી. તાન હા લોક કેટલું ચેતન રસ તારે આ વરસાદ ભાઈ તો લોક દોરમ દોર કરે છે, આપણે જ પાછળ રહી જાય છીએ. પણ વાદળો યાદ તો કર્યો છે. ઓહો નાવ તો કઢાઈ લઈએ. હો કઢાઈ દેવું છે આજે પારમેલ લેવાનો. હા પાર મેલી દો. આવવાની બે દિવસ ભાઈ, પાર આયા મેલવાની બેજા. વાતો આવી. નહીં બીજું કશું વાંધો નહીં. હું ચાલે વેલા વેલા પાછું અલ્યા ઘેર જઈને આવ્યો. આખો દાડો બસ બેસણો પૂછો ઓબર કરવાનો હશે. એટલે આ છે અમારો અનાવ પર છે જે છે અલ્યા ઓના ઉપર કોઈ નહીં. જે છે ને આગળ જવાની જરૂર છે. તમાર જેવા નહીં. તમાર તો આ લોકોના વેટા કરીને પૈસા લાવવાના, અમાર પાસે એ નહીં. અમાર મજૂરો કરીને પૈસા ભેગા કરવાના છે. આ લુખવાત એ કોનો વેઠો કર્યો? કોનો વેઠો કર્યો? આખા ગામનો કરે છે ખબર છે. અને ઓના વાદે સરે ને તો પતિ જે તકા રોડ ઉપર આવી ગયે. આ પરભારો હારો કહેવાય તે તારા ભાઈને આગળ મોકલે છે અને તમને નહીં ગમતું એટલે સો આગળ તો તમારો ભાઈ આગળ જાય અને કોમ કરે. એટલે સો આગળ જવું છે, અમદાવાદ જવું છે. અમદાવાદ વાળી બસમાં બેસા. નહીં લ્યા એવું વિચારો કે તમારો ભાઈ મોટો માણસ બને. મોટો માણસ તારે? એના માટે તકા બનવું પડે. ઢગલાન ઢાય આવરે છે સમ નહીં આવડતો ઢગલાનો ઢા ઓમ કરીને ઓમ આ ઢતો આવડે છે. એમ નહીં. ડાયાજી શું આવડે છે? ડાયાજી શું ભણેલા છે? એરા નહીં ભરતા ફોરમ. એટલે તોની વાત કરી છે કોઈ ખબર નહીં પડતી. લ્યો ઓન તો ગગનમાં ગાજા છે કુંવરજી કયો. આમાં અરે ખરો ને પેલા ડાયલા પાછળ રખડેલો હોય ને તે એનું જ બધું હુજતું આ હવાનું. એનું પૂછડું પકડી ફરે છે ને મો. ઓવા કેવા હું માગું છું અલ્યા કેવા હું માંગુ છું એ સમજી જવું પડે તારા. મનુજી આ બધી વાત સમજી જાય છે. પૂછ. સમજી ગયા. સમજી ગયો. શું કીધું? પેલા ડાયજી ડેલિકેટ બનવાનું કે છે ઓહો એ પાછા તખાજી ડેલિકેટ બનવું છે. તારા બનવું છે ભાઈ? અરે મુચકા અલ્યા ભાઈ તને શરમ આવે છે કે નહીં? તારા ડેલિગેટની ટિકિટ લેવી હતી તો પહેલા કેવું હતું કે પણ હું વિચાર આવ્યો એટલે હું કરવાનું પેલા ડાયાજીને કીધું છે. અરે ડાયોજી જ્યાં તેલ લેવા આપણે ઈવન અંગાથી ના ફરીએ તે થોડો કોઈ ફોરમ ભરવાના છે. હા. કાલ તો તને બધો અહીંયા ટેકો લાવવાનું કીધું ના ફરી જવાય. તાને આયા દારો અને મનુજી એરા જેટલા વરોથી દોડીઓ લઈને ફરે હે રહ્યા બાબા 4 વોટ છે અને આ ગફુરીઓનો અને મારા ઘરનો કેટલો વોટ છે. અરે 1000 વોટ થયો મારો. આ તાચી તકાજી પણ ડાયાજીને તમારે કાલ કહી દેવું પડે. એવું નહીં મનુજી. અમન વિચાર આવ્યો છે. અમન ખબર પડે એટલે પણ તકા જુબાનની કિંમત છે. ગફૂર આજ સુધી ડાયોજી રહ્યા ને એ ગામના આગેવાન થઈને આપણા નીવાના શેરી શેરી ફેરવ્યા જ છે અને હોય ને આપણા નોમું બધું ચરી ખાધું છે આજ સુધી. સાચી વાત છો તકા. અને કુંવરી હારો કહેવાય એને શું વિચાર્યું છે? કુંવર તારી બુદ્ધિ એ ખરી. આ કુંવરીઓ હારું કહેવાય. આજ સુધી આપણે ઊંઘી રહેતા ને ત્યાં કુંવરી આવી જગા રહ્યા છું. સારું એ તો ખા બધું બરોબર છે પણ એ કુંવરિયા તું તો તૈયાર છે ને? તારો મેલ્લો તૈયાર છે ને? તો મારા ભાઈનો ફોરમ ભરાઈએ. મારો મેલો તો આખો તૈયાર જ છે ગફુર. આયા દારો ફરી ના જતો. અલે મારા તો ભાઈ જેવો હા તકો ભાઈ છે ને હા. એ મારા ભાઈ જેવા છે. કશો વાંધો નહીં તો મારે ફોરમ ભરી આવીએ તાને. કશો વાંધો નહીં ફોરમ ભરી આવીશું મારે. ગાડી મેલવાની છે ને? અરે ગાડી જ મેળવાની કા. હારે હેરો તાને તૈયાર રહેજો તાને. એ હારું અને પસાયા બોલો ના કોઈનું વાત ના કરો. ના ભૂલે ચિંતા કરે નહીં. તો પાછો આ ગફુરીઓ કરો ને તમારો ભાઈ ઘણો વિચિત્ર હા પાછો. ના ના આ તો મારા ભાઈનો ને ડાયો છે. કેટલું બધું વિચારે છે. આપણે કીધું તરત ના કીધું ફોરમ ભરી આવીએ. અરે હમણાં સુધી તો પેલા ડાયાજી નું ખેંચતો હતો. એ તો કશો વાંધો નહીં. અમે આપણું ખેંચ્યા લેલો આપણે જલ્દી તૈયારીઓ કરીએ પછી બધો કહી દીધું છે કે ગાડી મિલી હાલ વહેલા આવી જજો પાછા. આવી જો તો જલ્દી ફટાફટ જતા રહીએ કે ચોકણ બીજાપુર પહોંચવાનું છે. ઓહો કુંવર મારા ભાઈ આયા જલ્દી હેડ હેડ હેડ
એટલે ટકાજી હું આવું હું. અરે માર ભાઈ હેડકા આગળ બેહવાનું છે આપણા. અને હું આવું મારે થોડું કામ હ. અને કદાચ જો બધા આવી જાય ને તો હું આગળ વિજાપુર જ છું. હા ઓવા હારું હારું જલ્દી આવજો હો. હાર હું આવું, તમે તાર ચિંતા ના કરો. ખબર તો આવી જા ડાયરેક્ટ વિજાપુર, કશો વાંધો નહીં. આમાં ગફૂર ને બધા કેટલા રહ્યા શિખર. આવું તો જલ્દી ગાડીમાં બેહાર દો કે ફટાફટ પહોંચી જઈએ. કોણ ખબર ના. એ ગફૂર માર ભાઈ હેડ હેડ. મોલતાઈ સાહેબ આવીએ છીએ લ્યા. અરે માર ભાઈ આગળ બેહવાનું છે તારે તો. ના ના એવો છે તો ઉપર બેહ્યો અને હો ભરત કે મારા ભાઈ કપાવાના છે ને મનુજીને દાઢી કરાવવાની છે ત્યાં આગળ આવીએ છીએ. અમો એ તો વિજાપુર જઈને લે હો ભર કે યાર કીધું તો ફોન કર્યો છે તે નંબર છે મારા. ફેર આવીએ અમે. ફોન કરી કહી દઉં દુકાન વાળાને. નહીં કેવું ટકાજી અમે આવીએ છીએ આગળ. વિશ્વાસ નહીં તને આવીએ છીએ હેર. હારું જલ્દી આવી જજો હારું, હો. હારું. અમે ગફુરને પોકી જાય જલ્દી. ખાલી મારો તો ગાડીમાં બધા બેહાડીને જવાનું જ છે. હા અમે ટાઈમ થઈ ગયો છે. જલ્દી આવું તો નીકળી જાઉં કા ગાડી લઈને. હા શાનનો ઊભો રહ્યો. અમે લાગે કોઈ આવે એવું લાગતું નહીં. હા ગફુરને બધા પહોંચી જશે એટલે ચિંતા નહીં. ના હોય તો અમે હેડવું તો પડશે જ. આ બધા હાલો જલ્દી ગાડી જાજો, આપણે બધા પહોંચ્યા હેડજો. હા લેડો હેડો જલ્દી જાજો. હા સૌથી આગળ આવ્યો. લોચા માર છે. જવા દે ગાડી જવા દે. શરમ વગર એ ટકાજી શું છે? એ ગુડી શરમ આવો, આપણી ગાડી મેલેલી છે ને. ઉતર ઉતર. ઈકણ આવીએ છીએ. હું ઈકણ આવીએ છીએ. તારું ફોરમ નહીં ભરતા તારું ભરવાનું છે લ્યા. તે મારું જ બરોબર. મનુજી ઉતરજો. ઉતરો તો જલ્દી હેડો. ટકાજી સાવું એમ નહીં હો ભરતા શરમ વગર ના એમને લાભો મેલે છે જોયા અરે વગર. લાફો તો મેલો જ કા. પણ ટકાજી સાવું અરે યાર હું વાત જોડે તો સ્પેશિયલ મારે ગાડી મેલી હતી. તમારી ગાડીમાં શું બેહવાના આવે વાત ખર્ચા ગફુર ને હું તમારી વાત જોઈ રહ્યો હતો પણ ગફુર ક્યાં કર તખોજી તો સ્પેશિયલ ગાડી લઈને આવું છું. આને એમને બધો ફરી વાળ્યો આવ્યો. હારું હેડો તાન તમે. હું ખાસી બધી તમારી વાત જોઈ પણ તમે આયા હતા એટલે ગફુર ક્યાં સ્પેશિયલ ગાડી લઈને આવતા તખોજી. હા હારું કશો વાંધો નહીં. હા તમે તો આવો પાછા તાલુકા પંચાયત. હારું હારું હું હારો આવું. જવા દો. હું કીધું હારું મને જલ્દી આવજો પાછા. ઓ આપણે સાઈ કરવાની છે ભૂલાના. ખસો વાંધો નહીં ભાઈ. ઓવા. જીતેગા ભાઈ જીતેગા. તકોજી જીતેગા. હા જીતેગા ભાઈ જીતેગા. તકોજી જીતેગા. તકોજી જીતેગા. જલ્દી આ હું આવું છું. હા વાંધો નહીં. જીતેગા ભાઈ જીતેગા. તકોજી જીતેગા. લેવા ભાઈ જવા દો આપણો. જીતેગા ભાઈ જીતેગા. તકોજી હા હું અવળું વિચારતો હતો પણ ડાયોજી કી આ તો તખોજી સ્પેશિયલ ગાડી લઈને આવશે. મને અમુક ખબર પડી આ ડાયોજી ખોટું ના લાગે કા. એટલા આર્યા ગફૂર ને કુંવરજી ને મનુજી બધા એમાં બેઠા છે. મારે ત્યાં પોકવું પડશે ને મારી ગાડીમાં બેસજો ને તો પાછા ડાયોજી ને અવળું સમજાય. હા, જલ્દી મારે પોકવું પડશે આમાં. જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.